બીજાએ દીક્ષા કેટલાય લીધી 4 લીધા. સાચી દીક્ષા કેટલાની એમની ભગવાન કરશે અમે કરશું, પણ ભગવાન તો ઉપવાસ થયા. હવે બધા ક્યાં ઉપવાસ કરી શકે? અને શું કરવું દીક્ષામાં એ ખબર નથી. હવે શું કરે? મનમાં ફાવે એ કરે. જંગલમાં જઈને તાપસ થયા બધા. શું ભગવાન ના ન પાડી? ભગવાનની સાથે દીક્ષા લેવા ઊભા થયા તોય ના ન પાડી, અને તાપસ થયા તોય ના ન પાડી. કેમ ના ન પાડી? ગરવાસ છૂટ્યો, બધાનો ગરવાસ છૂટ્યો, વિષય કશા છૂટ્યા. તાપસ થતાં થતાં ભગવાનને કેવળ જ્ઞાન થયું. તે સાલમાં સાલ 2 સિવાય બાકી બધા ભગવાન ભાઈ આવીને દીક્ષા લઈ ગઈ. હવે જે 2 તાપસ રહ્યા એની પરંપરાથી તાપસ શાખા ચાલી, જે આજ સુધી ચાલે છે. ભગવાને ના ન પાડી. કેમ ના ન પાડી? એક બાજુ ભવિતવ્યતા હતી અને બીજી બાજુ તાપસ શાખા, એ પણ જૈન ધર્મની નીચેનો ધર્મ હતો. શું? અજ્ઞાન કષ્ટ હતું, પણ એ અજ્ઞાન કષ્ટ દ્વારા બધા તાપસો દેવલોકમાં જતા હતા અને દેવલોકમાં જઈને સાચો ધર્મ પામતા હતા. કેમ કે તાપસપણામાં એમને આલંબન ઋષભદેવ ભગવાનનું હતું, એટલે ધ્યાન ભગવાનનું હતું. એટલે જ્યાં આગળ ભગવાનનું ધ્યાન હોય, એ ખોટા માર્ગમાં રહ્યો હોય તો એ સાચા માર્ગમાં આવે. એટલે ખોટા માર્ગમાં રહ્યો હોય, આ સાચા માર્ગમાં આવતો ન હોય તો એને ભગવાનનો માર્ગ પકડાઈ લઈએ ધ્યાનનો, તો એનાથી એ તરી જાય. આપણી વાત એ છે કે એ ચરમાવર્તમાં હતા, ધર્મને યોગ્ય હતા, માટે ભગવાને ના પાડી. નહીં તો ભગવાન ધર્મને યોગ્ય ન હોય તો ના પાડે. એટલે બધી પાઠ પરંપરામાં ઋષભદેવ ભગવાનથી માંડીને અજીતનાથ ભગવાન થયા ત્યાં સુધી પાઠ પરંપરામાં બધા રાજાઓ મોક્ષ અને સરવાળથી જતા હતા. કારણ કંઈ? રાજાઓ ધર્મમય પરંપરા ક્યારે ચાલે? જે માણસો પદ્ધતિસર વેપાર કરે એ માણસના ઘરે શું સારા જીવો આવે. જે માણસ પદ્ધતિસર વર્તે એનું પુણ્ય એના સારા જીવોને એને ત્યાં ખેંચી લાવે. એટલે ઋષભદેવ ભગવાન માંડીને અજીતનાથ ભગવાન સુધી કોઈ બોધો રૂપિયો નહોતો આવ્યો. સૂર્ય ઘોષ છે જળ ગળતા, ગુણ વૈભવથી છે જગમગતા, ત્યાગ વૈરાગ્યથી મગમગતા. સૂર્ય ઘોષ છે મન ગમતા.